પદ્ધસ્થમ તરફની મુસાફરીમાં ઈસુએ યરુશાલેમ જવા મનમાં નિર્ધાર કર્યો. જ્યારે પ્રભુ ઈસુ યરુશાલેમ આવ્યા ત્યારે તે જોવાલાયક સ્થળ જોવા આવ્યા ન હતા, તે એક ચોક્કસ હેતુ સાથે આવ્યા હતા. ઈસુના આવવાનો મુખ્ય હેતુ શું હતો? તેમના મનમાં તમે અને હું હતા. સૃષ્ટિના સર્જન પહેલા ઈશ્વરે માનવજાતને માટે મહાન ઉદ્ધારની યોજના બનાવી કે તેમનો એકનો એક પુત્ર ઈસુ માનવ દેહ ધારણ કરી આ દુનિયામાં આવે, યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કરે, તમારા અને મારા પાપની કિંમત વધસ્તંભ પર ચૂકવે અને મૃત્યુમાંથી સજીવન થાય. અહીં આપણને બે પ્રતિભાવ જોવા મળે છે. એક, ઈસુના શિષ્યોનો મોટો સમુદાય જ્યારે ઈસુએ યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો ત્યારે ઈશ્વરનો આભાર માનવા લાગ્યો અને જે બધી મહાન બાબતો તેમણે જોઈ હતી તે માટે મોટે અવાજે તેમની સ્તુતિ કરવા લાગ્યો. બીજો, કેટલાક ધાર્મિક આગેવાનો ઈસુને કહ્યું, ઉપદેશક, તમારા શિષ્યોને શાંત રહેવા તાકીદ કરો. આપણો શું પ્રતિભાવ હશે? શું તમે અને હું તેમને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારીશું, વિશ્વાસ કરીશું અને તેમને આધીન થઈશું? આ નિર્ણય આપણને સનાતન જીવનની ભેટ આપે છે.